એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો કેમ નરવા છો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો અહીંયા પહોંચ્યા હોય ને. વાત સાચી વેવાણ. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય હો. સાચી વાત છે વેવાણ. તમને આવવામાં કઈ તકલીફ નથી પડી ને? કોઈ ગોંડલ છોકરીએથી સીધા અહીંયા કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. અને એમાં આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા. હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હોચી એકવાર લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? પરિચય જ નથી આપ્યો તો? આ મારાથી નાની મારી દેરાણી સુશીલા. સગાઈમાં નહોતા ત્યારે એ પીર આટો મારવા ગયા હતા. હા હગાવાલા ન્યા ગયા હતા. તમારામાં જાય? હા આટો મારવા જાય ને પછી આટો દેવા આવે એટલે અમારે જાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આપણી વેવાણુની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હા હું દોડાયો. એવું તો નો જ કહેવાય ને. તમે આજ મહેમાન છો અમારા. હું કીધું તે? દોડાયો એમ કેવાય? તો હળંગડાયો. એમે નો કેવાય. તો ડાપંડાયો. એમે નો કેવાય. તો અહીંયા રોજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. કેટલા પૈસા આપું? પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ, કોણ છો એમ. હું કોણ છું? કોણ છો? હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો. તઈ હું વાતો કરવા માંડ્યો છો? પણ અહીં તો લગ્નમાં ઘણા માણસો હોય, મહેમાન હોય. ત્યાં ઘણા માણસમાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? આ કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા અમને ખબર નથી કે તમે આપણા વેવાણ થાય. હા વેવાણ હા જુઓ જાન લઈને આવ્યા અને ભાઈને લઈને આવ્યા. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. પણ તારે ભાઈ થાય અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન જોડીને લઈને આવ્યા. કેમ ધોડીને વાહનની ફેર નહોતી? વાહનની ફરતો હતી મેં કીધું મેં સાટાના નીકળી જાય એમ નહીં. તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. હા. આવો. હા તો હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. તો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. ક્યાં છે ગોરદાદા? આમ પાછળ ઊભા છે આ બાજુ. એટલે જય શ્રી કૃષ્ણ દાદા. સીતારામ ભાઈ ને શું કરે ગોરાણીમાં? મજા જ કરતા હોય ને. લગ્નમાં નો આવ્યા? ના ભાઈ ના, પછી હું એક હોય પછી હું ખોટું બધા આ ઈ વાતે હાચી. છોકરા હું કરે ને કા બધા તમે એક આવ્યા. પ્રધાનજી હા જાન લઈને આવ્યા હા હું જાન લઈને આવ્યા. હે, અને આ એક પેટી લાવ્યા. એક પેટ જાનમાં એટલું તો જોઈએ જ નહીં. એટલે એટલો સામાન તો જોઈએ જ નહીં એમ. ઈ વાત હાચી. બોલો. તો પ્રધાનજી ઈ પેટીમાંથી અત્યારે હું માગું ઈ તું મને દે. દાદા તું તો અટાણે ગુલ્ફી માં તો ઈ ચા કાઢવી. એલા ભાઈ ગુલ્ફી શું કરવી અત્યારે? એમાંથી હોપારી આપો. કેટલી? 41. કેટલી? 41. 41 હોપારી હોય? 21 હોય કે 11 હોય? હું મેં પમણાઈ વાર નહીં, આ પહેલી વાર નીકળી ગયા. તમે વાત કરો 41 હોપારી લાવો. પ્રધાનજી આ વિધિમાં તને ખબર પડે કે મને? એ અમને ખબર પડતી ઘેર જ વિધિ કરીને ન લાવી. તો પ્રધાનજી હોપારી 41 જોહે. હોપારી ઘટશે તો કરો વ્યવસ્થા. તમને કહું શું છે તારે હવે? એ હોપારી ક્યાં? મેં તમને કીધું તું પડી કોઈ 4 પડ્યું. પણ તારે હંભારી લઈ ન લેવાય. પણ મેં કીધું તું તમને. ધીમે ધીમે બોલ. આ બેઠા એ બધા સાંભળે છે. આ બેઠા એ બધા સાંભળે
ગોમભાઈ વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો હોય તો તારે સંભાળી લઈ નો લેવાય. અરે પણ વરાજાનો સામાન પેક કર્યો, વરાજાને પેક કરી દીધો. હોપારીનું જ મેં તમને કીધું તું કે હું હોપારી- પાર્લરમાં જાતી હતી તઈએ મેં તને કીધું તું પાણીયારા ઉપર હોપારી પડી છે તું સંભાળી લઈ લેજે. નહોતું કીધું તને એમ? હવે તમે પાર્લરમાં ગયા તે હું ઘોડાહેરમાં ઘોડા નતો ધમારતો, તો એક દી ઘોડો નો ધમારાય પણ જાનમાં લઈ જાઓ તો પછી નવડાવા કે નહીં? તો આગલે દીએ નવડાવી લેવાય. હવે આગલે દે નવરાઈ તો હું કાઈ કેદી આલી હું નીકળો છો એને હુકવાના ન હોય. નહીં? હુકવાના હોય ઠીક છે, હાલો હું. પ્રધાનજી, તારે શું છે? આ હું અત્યારે તમે અહીંયા આદરી ભાઈ દાદા, એ અમારા ઘરનો મામલો છે. તો પ્રધાનજી ઘેરે પતાવી નવાય ચાક જાવ ને તો હકણા ગુડાવ. એ વાતે આછી હામે દાદા. હામી પણ દાંત છચ્ચું દે આમ ઘેરે દાંત છચ્ચું દઈ નવાય. એટલે આ અમારા ઘરનો મામલો છે. તો એમ તો કઉ છું ઘેરે પતાવી નવાય. એટલે ભાઈ અમારી ઘેરે જ પતાવી. હું તારી ઘેરે કોઈ દી આવ્યો? હે? અહીંયા તમને જાન લઈને બોલાવ્યા હો. પણ અમે દાંત સકી દી, તમે શું કામ દાંત સકી ગયો? પણ અમારા રાજમાં ખોટા તમારા દાંત પડી જાય તો ખોટું અમને એમ થાય ને કે ભાઈ ઓહો. થાય એવું તો પછી તો હોપારી લેતો આવું. હોપારીની વ્યવસ્થા કરો એમ મુરેત વયું જાય ખબર પડે. હા ભાઈ હા, મુહૂર્તમાં નો ખબર પડતી હોય. કોણ? આ મધુભાઈ છોકરો ને આ તમે સમજો ઈ જ. તો પછી તો પછી કેટલી હોપારી? 41 હાલ. એટલે દાદા જરાક તમારે વાણીમાં વિવેક રખાય. લે. એટલે અમે આને ભવણાવા આવ્યા, એની હરાજી કરવા ન થાય. તો પ્રધાનજી મેં તને માંડવે બોલાવ્યો, કઈ યાર્ડમાં તો નથી બોલાવ્યો. તો દાદા વાણીમાં વિવેક રાખો. નકર તમે કરી હું યો તો વરો નથી બગાડવો, બાકી પથુને કહું એટલું જ થાય. નો થાય. જોવો જ. બતાવો. જજો હજી મગસોખા ભળીને અરે ગયા. કાઈ નો થાય. જોવો. આ બતાવો. હા. બાયો સડાય. પથુ ઊભો થા, ઊભો થા. પોટલા બિસ્તરા બાંધીને ઘર ભેગું થાવું. હાલો હાલો દાદા અરે મગજમારી થઈ ગઈ. ઊભો થા પથુ. ઊભો. તું પથુય હજળ થઈ ગયો. તું કેમ નહીં થાય હવે? તો હવે હવે જોવું છે. નહીં, હવે નથી જવું. નહીં, એક દાણ કીધું તો ઊભો થઈ જાય, પણ હવે ઊભો જ નથી થતો. પણ હવે તમારું નહીં હાલે. અને ન્યા બેહી ગયા ને ઈ કોઈ ઊભા ચા નથી અને ઈ ઊભા નહીં થાય. તમારો વારો આવ્યો ન્યા બેહવાનો. ના ના, એ વાત નથી. અમારા કુંવરની કરો અને હું હોપારી લેતો હું. પણ તો તમને એટલે તમને ખબર ન હોય. એ શાંતિ રાખો, કિનાઠામાં ઘી પડી જાય, પણ મતલબ કહેવાનો અર્થ ઈ થોડીક વાર લાગે હોપારીમાં. આયા હો? કેટલી? 41. હા. અને આ કાંઈ તમારી મર્યાદા છે લા? એ આ કાંઈ તમારી મર્યાદા છે? હજી મર્યાદા ક્યાં તમે જોઈ? મર્યાદા જોઈ હોય તો આવો આપણી ઘેરે. એમ? છૂટા હાંડસીના ઘા થાય. હા 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 હા. આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. મર્યાદા હારી. આવો એક દી ઘેરે. ના ભાઈ ના, તમે કીધું એટલું ઘણું છે. હાંડસી લેતા થઈ ગયો. આવો ને એક દી. ના ભાઈ ના, ખોટી અમારે ને અમારે હાણસી ખાવી. કારણ કે તમારું પાછું કઈ શું છે નક્કી ન હોય. અહીંયા બરાબર છે. હા જાવ હવે હોપારી લેવા. હા. તે તો હળો નાક કપાયું. મેં તો નાક કપાયું, તમે તો અડધું કુટુંબ કપાયું. એટલે હું હોપારી લેતો. આ વાપરી લેતા હોય. એ તમને કહું, બોલ. હોપારી લેવા જાવ છો, તમારે હાટું વેફર લેતો હું. ભેગો ફરાડી ચેવડો લઈ આવજે. ઠીક. ચેરડો ચેરડો નહીં આવે, તો ચેવડો. બેવડો. એ તને સારું લાગે ઈ લઈ આવજે જા. કોણ? જાવ લેવા, હોપારી લેવા જાવ. જા, એકે કામ હરખું ન કર્યું અહીંયા. દાદા હોપારી લેવા જાવ છો, તમારે હાટું તરબૂચ લેતો હું. પ્રધાનજી આ રાસ કોનું? તમારું. તો અમારે કઈ ઘટે નહીં. તમારે કઈ ઘટતું હોય તો બોલો. હોપારી ઘટી છે, હોપારી લેતો હું. હા તો ઉપડો. અલ્યો હવે. ઉપાડ. બાધું છે.
આ જેમ મારે હામું રાડ્યું નાખો એમ કોક દી ગોરાણીમાં હામું રાડ્યું નાખતા હોય તો ત્યાં ગોરાણીમાં હામું તો કેમ તમે જોઈએ તમે જોઈએ ઈ તને ખબર હોય એમ કેતા હોય. મને નો ખબર હોય ને છોકરા વાતો કરતા હોય કે મારા પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ કરતા હોય. એમ પ્રધાનજી એવું અમારે ન બને અને તમે હોપારીની વ્યવસ્થા કરો. હાલો હું લેતો આવું. જ્યાં સુધી તમે હોપારી લઈને નહીં આવો ને ત્યાં સુધી બધું આમને ઊભું રહે. નહીં નહીં હાલો હું જાવ જ છું. હાલો બરાબર. હા. હોપારી મોટી કે તું? હે હોપારી મોટી કે તું? જો હોપારી આવશે તો હોપારી મોટી નકર બાકી હું એ વાત છે આજ. બરાબર. એલા ભાઈ ભૈયો જાની હવે એલા તું બા તું છે એલા કે મેં તો લીધી રે